હવે વાત કરીએ વિસ્તૃત સમાચારની તો રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ છે। આજથી સસ્તા અનાજના દુકાનદારો પરમિટ જનરેટ નહીં કરે। પરમિટ જનરેટ ન થાય તો ગ્રાહકોને અનાજનો જથ્થો ન મળે। દુકાનદારોએ પણ સરકાર પાસેથી અનાજનો જથ્થો નથી લીધો। 2022ના જીઆરની અમલવારી ન થતા દુકાનદારો નારાજ થયા છે। 300 કાર્ડ ધારક દુકાનદારોને માસિક 20,000 કમિશનનો જીઆર કર્યો હતો, જે ન મળતા દુકાનદારો અત્યારે હડતાળ પર ઉતર્યા છે। સરકારે જાહેરાત કરી, પરંતુ હજુ સુધી જીઆરનો અમલ થયો નથી। સરકારે નવો જીઆર પણ કર્યો હતો। નવા જીઆર મુજબ દુકાનદારો 97% ગ્રાહકોની ફિંગરપ્રિન્ટ કરાવશે તો કમિશન મળશે। વારંવારની રજૂઆતો છતાં પ્રશ્નોનો ઉકેલ આવતો નથી। સરકારે હોદ્દેદારોને 3 ઓક્ટોબરે ચર્ચા માટે બોલાવ્યા હતા, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ ન આવતા હવે દુકાનદારો હડતાળના માર્ગ પર અત્યારે જોવા મળી રહ્યા છે। સંવાદદાતા મેહુલ દેસાઈ ફોન લાઈન પર જોડાયેલા છે। મેહુલ, રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ છે, દુકાનદારોનું શું કહેવું છે? બધી સુંદર વાત કરવામાં આવે છે સસ્તા અનાજની ચાલકો છે તેઓ હડતાળ કરશે। મુખ્ય વિષય માંગણી છે તેની જે 20,000નું કમિશન નક્કી કરવામાં આવ્યું છે। આ કમિશન જે છે તેની અંદર પ્રથમ પ્રિપેરેશન હોય તો જ આ કમિશન આપવું તેવો જે સરકારનો નિર્ણય છે તેને તેઓ વિરોધ કરી રહ્યા છે। આ સંદર્ભે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી છે અને રજૂઆતમાં કોઈ પરિણામ ન આવતા આ જે હડતાળ પાડવામાં આવી છે। દિવાળી સભામાં હડતાળ કરવાની ફરજ પડી છે, જેથી કરીને વધુ દબાણ જે છે તે સરકાર ઉપર કરી શકાય નહીં। સમયની અંદર થતું હોય છે। હવે આ હડતાળના સંદર્ભમાં સરકાર ક્યારે બેઠક કરી છે તે જોવાનું રહેશે। જી, આભાર તમામ વિગતો માટે।